વસુદેવ દેવકીને ભગવાન કહે છે કે હે વસુદેવજી, હે દેવકી, તમે મારી પાસે વચન માગ્યું હતું કે તમારા જેવો જ પુત્ર મને પ્રાપ્ત થાય. મારા જેવું તો કોઈ છે જ નહીં, એટલા માટે હું સ્વયં જ તમારે ત્યાં પુત્ર બની અને પ્રગટ થયો છું. જેણે માગ્યું હોય આપણે એવું ના આપી શકીએ તો આપણે એના કરતાં 3 ગણું કરી અને આપવું પડે છે. પ્રથમ વખત કૃષ્ણની ગર્ભ તરીકે હું તમારે ત્યાં પ્રગટ થયો, બીજી વખત વામન તરીકે પ્રગટ થયો અને આ વખતે શ્રી કૃષ્ણ તરીકે પ્રગટ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા છે. દેવકીજી કહે છે કે હે પ્રભુ, આપે કહ્યું હતું કે હું પુત્ર બની અને પ્રગટ થઈશ, પરંતુ અત્યારે તો આપ બાપ જેવા લાગો છો. એમાંથીને ભગવાન પોતાના ચતુર્ભુજ સ્વરૂપને અદ્રશ્ય કરે છે. નાનકડા બાલકૃષ્ણ બની જાય છે. કથા તો ખૂબ વિસ્તારથી છે. વસુદેવજી ટોપલામાં ભગવાનને પધરાવે છે. ભગવાનને માથે પધરાવ્યા. કંસના કારાગૃહના દ્વારો ખુલવા લાગ્યા, બેડીઓ તૂટવા લાગી છે. થોડો થોડો ઝરમર વરસાદ આવી રહ્યો હતો. જેવા ભગવાનને લઈ વસુદેવજી કારાગૃહમાંથી બહાર નીકળ્યા છે, વરસાદ પારે મેઘ ખાંગા થયા. ખૂબ વરસાદ વરસી રહ્યો છે. ભગવાનને લઈ વસુદેવજી નંદ બાબાને ત્યાં ભગવાનને પધરાવવા જાય છે. યમુનાજીમાં પૂર આવ્યું છે. ધીમે ધીમે કરતા વસુદેવજી જેવા યમુનાજીમાં પ્રવેશ કરે છે, એમાં જલનો પ્રવાહ વધતો જ ગયો. જાણે યમુનાજી એમ કહે છે કે હું મારા ભગવાનના ચરણ સ્પર્શનો અવસર સૌપ્રથમ હું લેવા માંગુ છું.